આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. નમસ્કાર શ્રોતા મિત્રો, આજના અતિથિ કાર્યક્રમમાં હું ત્રિલોક સંઘાણી અને મારી સાથે છે જાણીતા લેખિકા સુનીતા ચૌધરી. અમે સ્વાગત કરીએ છીએ આપ સર્વેનું આજના આપણા આ કાર્યક્રમમાં. અને આપણી સાથે ફોન લાઈન પર છે આઈએએસ અધિકારી, ગુજરાત સરકારમાં પ્રિન્સિપલ હેલ્થ સેક્રેટરી સહિતના ઉચ્ચ હોદ્દાઓ પર ફરજ બજાવી ચૂકેલા ડૉક્ટર જયંતી રવિ. જયંતીજી નમસ્કાર. નમસ્કાર. આપ તો આકાશવાણી સાથે આપનો એક સંબંધ ઘણા બધા વર્ષોનો રહ્યો છે એવું આપણે કહી શકીએ. એક રીતે જોઈએ તો સંગીત સાથેનો આપનો સંબંધ બહુ ગાઢ સંબંધ રહ્યો છે, અથવા તો નજીકનો સંબંધ રહ્યો છે. પણ આજે આપણે એ વાત નથી કરવી. આપણે વાત કરવી છે કોઈ પણ સંબંધની મેમ શરૂઆત થતી હોય તો એમાં જે આપણા ઘડતરના જે વર્ષો હોય એનો બહુ મહત્ત્વનો ફાળો રહ્યો હોય. એટલે કે આપણે જેને કહીએ કે બાળપણના વર્ષો અમુક એવા હોય કે જેણે આપણામાં અમુક બીજ રોપ્યા હોય મેમ. તો આપણે એ વર્ષોની વાત કરીએ તો આપના ઘડતરના વર્ષોની વાત આપના શબ્દોમાં જ આપ અમારા મિત્રોને કહેશો? ચોક્કસ ત્રિલોકભાઈ. ઘડતરના જે વર્ષો છે હું બિલકુલ માનું છું અને આ બધા કબૂલ કરે જ છે કે એ વર્ષો એ આપણું જે બીજ છે ત્યાંથી જ આપણા જે બધા ઘણા જીવનના અનુભવો છે, આપણે જે રીતે એ આપણને કોતરવાનું કામ પણ કરે એટલે બહુ અગત્યના હોય છે. તો મારું જે બાળપણ હતું, ઇન્ટરેસ્ટિંગલી ઘણી વખતે આપણે વિચાર કરીએ કે એકદમ એક સલામતી ભર્યું કમ્ફર્ટેબલ બાળપણ એક માન્યતા લોકોના મનમાં હોય છે કે એક જ સરસ સ્કૂલમાં આખા 10 વર્ષ ત્યાં સ્કૂલિંગ કરે. પણ મારા કેસમાં એવું નહોતું બન્યું. એટલે લગભગ 7 શાળાઓમાં ને એ પણ ભારતના અલગ અલગ વિસ્તારોમાં અને છેલ્લે તો ઇવન વિદેશમાં, આફ્રિકામાં પણ ત્યાં સ્કૂલ પણ નહીં બલકે હોમ સ્કૂલિંગ જેને કહેવાય આ રીતે અલગ અલગ શાળાઓમાં જવાનું અને ત્યાં પછી મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન ભલે અંગ્રેજી હોય બરોબર, પણ લોકલ લેંગ્વેજ જુદી હોય. ત્યાં બાળકોના જે લોકલ કલ્ચર, બધી જ રીતે નવા ફ્રેન્ડ્સ, નવી સ્કૂલ, નવું કરિક્યુલમ, એ રીતે થયું. બરોબર. એના લીધે જે તે સમયે થોડીક તણાવ પણ એક થોડાક અંશે થતું હતું કે ભાઈ ફરી જઈને નવા મિત્રો બધા, અને પછી જયારે તમે એમની સાથે તમારા સરસ ફ્રેન્ડશિપ ડેવલપ થાય પછી સમય થઈ જાય કે ભાઈ ત્યાંથી તમને આમ જાણે આખું અપરૂટ કરીને બીજી એક જગ્યાએ તમને મૂકવામાં આવે એ રીતે. એટલે ત્યારે વિચાર થતો હતો કે આવું કેમ બને છે આપણી સાથે. અને છોકરાઓ એક નાના ઉંમરમાં એવું પણ હોય છે કે આપણે મોટા બનીને પછી કોઈ જગ્યાએ આપણે બીજી એક નવી ઓફિસમાં જઈએ તો એક ખુરશી હોય છે, એક ઓથોરિટી હોય છે વગેરે. પણ એઝ અ ચાઇલ્ડ એ બધું નથી હોતું. તો આઈ યુઝ ટુ વન્ડર. પણ હું માનું છું કે લુકિંગ બેક આપણે પાછા ફરીને જોઈએ તો મને લાગે છે કે આ કદાચ એક બહુ વિશિષ્ટ એક વાત થઈ. કેમ કે પંજાબની જે શાળા હતી ત્યાં આગળ દાખલા તરીકે બધા હિન્દીમાં જ બોલતા. એટલે આજે થોડાક અંશે હિન્દી વ્યવસ્થિત બોલી શકું છું તો કદાચ આનું પણ એક કોન્ટ્રીબ્યુશન, યોગદાન રહ્યું હશે. અને એટલું જ નહીં, ત્યાં આખું સીબીએસઈ નું કરિક્યુલમ એટલે એક સ્ટેટ બોર્ડના કરિક્યુલમ. એના પહેલા પુણેમાં અમે રહેતા હતા તો મહારાષ્ટ્ર બોર્ડની જે એજ્યુકેશન હતી, નો ડાઉટ એનું સ્ટાન્ડર્ડ સરસ હતું, પણ જે તે સમયે એના કરતા સીબીએસઈ કોર્સ એટલે ઇટ વોઝ હાયર. એટલે તરત આપણે 2-1 મહિનામાં એટલી બધી છલાંગ લગાવીને આપણે જાત મહેનત કરીને એના અપ ટુ ધી ક્લાસ આપણે આવી જવું પડે જેથી તમે એ ક્લાસની અંદર બેસીને ત્યાંનું બધું અબ્ઝોર્બ કરી શકો. અને છેલ્લે મેં જે વાત કરી કે આફ્રિકામાં મારા ફાધરે ત્યાં એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ સંભાળવાનું એક નક્કી કર્યું હતું. એટલે આફ્રિકામાં, નાઇજીરિયામાં મારે જવું પડ્યું. અને ત્યાં જે 11મા-12મા ધોરણની જે ઇક્વિવેલન્ટ છે યુનિવર્સિટી ઓફ લંડનમાંથી, એને એડવાન્સ લેવલ કહેવામાં આવે છે, એ લેવલ. તો એના માટે ત્યાં કોઈ અનુકૂળ શાળા કે કંઈ ઉપલબ્ધ નહોતું. વેસ્ટ આફ્રિકન સિસ્ટમ માટેનું હતું. એટલે મોટા ભાગે બધું જે ભણવાનું એટલે મેથ્સ, ગણિત, ભૌતિક શાસ્ત્ર, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી, આ 4 વિષય મેં જાતે ઘરે ટેક્સ્ટ બુક્સ વાંચીને કર્યા. એટલે જે તે સમયે આ બહુ કઠિન અને અઘરું પડતું હતું. પણ એ વાત એક પણ એમાં સરસ રીતે થઈ કે જે પણ ત્યાં જાતે મહેનત કરીને અને અમુક વસ્તુ 10 વખત વાંચીએ સમજ જ ના આવે, પછી આપણે જાતે જાણે કોઈ એક દરવાજાનું એ ન ખોલી શક્યા પછી છેલ્લે બધું ટ્રાય કરીને ચાવી આપણે ગોતીને એને ખોલી શક્યા. એટલે એ રીતે જે પણ મેળવ્યું એવું લાગે છે કે એ ફ્રેજાઇલ લર્નિંગ ન હતું. એટલે એકદમ
જે કહે ગમે ત્યારે ભાંગી જાય, તૂટી જાય એવું લર્નિંગ ન હતું. એટલે જે મેથ્સ વગેરે ત્યાં મેં જે પણ શીખવાની મને તક મળી, આજ દિન સુધી હું કોઈને પણ એ બધું શીખાડી શકું એટલી કોન્ફિડન્સ પણ છે ને. એ સરસ રીતે સમય થયું, પણ એ વ્યવસ્થિત એને આત્મસાત કે પછી અપનાવવાનું મારા તરફથી થઈ શક્યું. એટલે આપણે આ બધા ઘડતરમાં હું માનું છું કે અમુક ઘટનાઓ છે જે મેં શેર કર્યું આપની. એક્ઝેક્ટલી. એટલે આપણે એવું કહી શકીએ કે આપનો જે પાયો જે છે એ બહુ નક્કર રહ્યો એવું આપણે કહી શકીએ, બરોબર ને? જી. અચ્છા, હવે બીજું એક વાત કે એક એ રીતે પણ થાય કે હંમેશા કમ્ફર્ટ ઝોનની બહાર આપને વારંવાર જવાનું થયું આ બધી પરિસ્થિતિઓને કારણે. એ પણ એક એટલે એક નાનપણથી એક પડકારોનો સામનો કરવામાં આપ એનાથી એક પરિચિતતા આપનામાં કેળવાઈ ગઈ. મેડમ, હવે બીજી એક વાત કે આપણે જ્યારે ઘડતરની વાત કરીએ છીએ ત્યારે સ્કૂલિંગ ઓફકોર્સ એ આપણને ઘડે છે, પણ એ સિવાયનું જે વાતાવરણ હોય એ આપણા ઘરનું હોય કે આપણી આજુબાજુના સમાજનું હોય એ બધું આપણને ઘડે છે. તો એ ઘડતરની વાત પણ થોડી કરશો કે જેને આપણે ઇન્ફોર્મલ આપણે જેને કહીએ કે જેના દ્વારા આપણું ઘડતર થતું હોય, તો એ પણ વાત કહેશો ને? ચોક્કસપણે. હવે આ ઇન્ફોર્મલ પણ છે ઘડતર, પણ હું માનું છું કે સૌથી વધારે ટાઈમ નોર્મલ જે ડે સ્કોલર વિદ્યાર્થી હોય છે, બાળકો હોય છે, એ બધા ઘરનું જે વાતાવરણ ભાવાવરણ છે એનું સૌથી વધારે મહત્વનો ફાળો એના ઘડતરમાં હોય જ છે. એક્ઝેક્ટલી. અને એમાં અમુક ઘણી બાબતો છે. દાખલા તરીકે આપણે થોડાક મૂલ્યો વેલ્યુઝની વાત કરીએ તો આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે વેલ્યુઝ કેન નોટ બી ટોટ, દે કેન ઓનલી બી કોટ. એટલે ઘણી વખતે આ કંઈક બેસાડીને ક્લાસ લઈને શીખાડવાની વાત નથી હોતી, પણ આપણે જે આપણા ઘરમાં કે જે આજુબાજુ એક ઇમ્પ્રેશનેબલ એજ આપણે નાના હોઈએ છીએ તો જે વસ્તુ આપણે જોઈએ છે એ વસ્તુ આપોઆપ આપણા અંદર એની એક અસર થાય છે અને કદાચ આપણી અંદર એ ઇમ્પ્રિન્ટ પણ થઈ જતી હોય છે. એટલે મને બહુ મારું સૌભાગ્ય રહ્યું કે મારા પેરેન્ટ્સ, મારા મા બાપુજી અને તેમજ મારા જે ગ્રાન્ડ પેરેન્ટ્સ પણ હતા, મારા નાના અને પછી મારા નાની તો બહુ જ નાની ઉંમરમાં, મારા બા એકદમ 6 વર્ષના હતા ત્યારે એમનું દેહાંત થઈ ગયું હતું, પણ દાદા દાદી પણ એ બધાનું, અને અમે આમ હતું ન્યુક્લિયર ફેમિલી, પણ અવારનવાર ઘણી વખતે વર્ષની અંદર હું માનું છું 5-6 મહિના દાદા દાદી સાથે અને નાનાજી સાથે રહેવાની એક સરસ તક પણ મળી. એટલે એ લોકોના પણ જીવનમાં જે ઉતાર ચઢાવ વગેરે આવ્યા હોય, એમને પણ જે સ્ટ્રગલ્સ કર્યા હોય, ચેલેન્જીસ, એટલે હંમેશા એ બધી વાતો, એ બધી વસ્તુઓ પણ સાથે પીરસે એનું ઘણું ફેર પડ્યું. અને સિમિલરલી ઘરની અંદર મારા પિતાશ્રી છે તેઓ કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા હતા, એન્જિનિયર હતા, MBA પણ કરેલું હતું. એટલે ઘણું બધું જે કહેવાય રિઝલ્ટ ઓરિએન્ટેડ, કોઈ પણ વસ્તુ હોય તો એને એનાલાઇઝ કરે કે આવું કંઈ કહીએ તો કેમ ન થાય, અને પછી એની બધી એનાલિસિસ કરીને કોઈ પણ વસ્તુ હોય તો એકદમ પોઝિટિવિટી સાથે આપણે ડિટર્મિનેશન જે કહીએ, મક્કમતા સાથે બિલકુલ ચોક્કસ કરી શકાય. અને ખાસ શીખ ઇન્ડસ્ટ્રી રિવાઇવલમાં પણ એક્સપર્ટ હતા. એટલે વિદેશમાં પણ કોઈ એવી કંપની જે બિલકુલ બંધ હોય પણ એને આખું એનું કાયાપલટ કરીને એને પ્રોફિટ મેકિંગ ફર્મમાં સસ્ટેનેબલ ટકાઉ ધોરણે કરી શકતા હતા. એ બધું એમનું એક યોગદાન રહ્યું. એટલે કહી શકાય કે જે હેડ આપણે કહીએ છીએ ને કે હેડ, હાર્ટ એન્ડ હેન્ડ્સ, તો આ રીતે આ બધું એમના તરફથી મળ્યું. સાથે સાથે બા એક જાતે એક કલા સાથે ખૂબ સારી રીતે જોડાયેલા એક વ્યક્તિ, અને છતાં ઘરનું બધું જે રીતે આપણા ત્યાં ભારતમાં ગૃહિણીઓ અને બહેનો બધા એક એવો રિશ્તો હતો પહેલે. હવે આ કઈ સ્ટીરિયોટિપિકલ હું જેન્ડરમાં કહેવા નથી માંગતી કે બહેનો જ આ બધું કરે, પણ કદાચ અમારા જનરેશનમાં, આપણા જનરેશનમાં એવું હતું કે મધર્સ મોટા ભાગે ઘરનું બધું સંભાળ રાખતા હતા, અમારા કપડા સુધી માં જ સીવે. એટલે એ રીતે માં કેટલું બધું કરી શકતા હતા. અને જાતે શી વોઝ ઓલ્સો બહુ જ સારા સંસ્કૃતના એક વિદુષી પણ છે અને હતા. એટલે એમનું તદ્દન અભ્યાસ ચાલુ હોય, હંમેશા કંઈક નવું શીખતા હોય. ઘણી વખતે જયારે નાનાજી આવે તો ઘરની અંદર અને કેટલા બધા બુક્સ છે, આ બાજુ કૃષ્ણમૂર્તિ અને ઓશોથી માંડીને બધા જે આપણા ઉપનિષદ છે, ગીતાજી છે, રામાયણ છે, એ બધાનું એક માહોલ, સુંદર વાતાવરણ ઘરમાં અમને મળતું. એટલે એ બધી ડિસ્કશન ચાલતી હોય. એટલે આ પણ એક ઈશ્વરની કૃપા. સાથે સાથે મારા બા બાપુજીને એવું પણ હતું કે જે પણ પ્રદેશમાં રહીએ ત્યાંની જે સ્થાનિક, ત્યાંની જે કળા છે, ત્યાંનું સંગીત છે, બધું તમારે શીખવું જોઈએ. કેમ કે એવું નહીં કે આપણે અલિપ્ત, કે આ બધામાં એક જાતની એક સૂત્રતા તો છે. મને હજી યાદ છે કે પંજાબમાં હતા તો ઘણા બધા ત્યાં સુંદર શીખ ધર્મ જે એને ગુરબાની કહે છે, ગુરુની બાણી, ગુરબાની અથવા શબદ કીર્તન એવું કહે છે. એટલે એ બધા ભજન અને કીર્તન શીખવા માટે એ બહુ મને
પ્રેરિત કરતા, પ્રોત્સાહિત કરતા. વાહ. અલબત્ત એઝ અ યંગ ચાઇલ્ડ સમટાઈમ્સ લાગતું હતું આ મારા જ માટે કેમ આવું બધું થાય છે, બીજા બધાને તો આવું કશું કરવું નતું પડતું. સવાલો થતા હોય. લુકિંગ બેક, સિમિલરલી પૂનામાં હતા તો એકદમ શાળાથી પાછા ઘર આવતા લગભગ 5, 5:30 થાકેલા હોઈએ. ત્યાં પણ બધું સરસ ભણવાનું, રમવાનું બધું કરીને. તો મારા મ્યુઝિકના ટીચર ત્યાંના સ્થાનિક એક M.R. ખાડિલકર સાહેબ હતા મારા ગુરુ, ને એ જાતે વસંતરાવ દેશપાંડેજીના શિષ્ય હતા, શીખતા હતા અને શીખાતા હતા મને. એટલે તો એ લગભગ હું પહોંચું ઘરે તો 10-15 મિનિટમાં આવી જાય. પછી બેસીને પલતે અને રિયાઝ અને બધા આલાપ અને બધું કરવું પડતું હતું. ત્યારે કોક વખત આ મનમાં આ એક વિચાર આવે કે બીજા બધા બાળકો તો બસ મસ્તી કરે છે, ધીંગા મસ્તી અને બહાર છે, મારે કેમ આવું કરવાનું. પણ લુકિંગ બેક આઈ થિંક આ બધાથી થોડીક એક ડિસિપ્લિન, ટાઈમ મેનેજમેન્ટ અને પછી કોઈ પણ વસ્તુને ગીવ અપ નહીં કરવાનું, આપણે ધીરજ સાથે. અને કોઈ વસ્તુ એવું નથી કે આપણને જે આપણે એના ઉપર એક પ્રયાસ કરવાથી આપણને રિઝલ્ટ ન મળે એવું જરાય નથી. એ વાત મને લાગે છે કે આ બધા અનુભવોથી ચાઇલ્ડહુડમાં, બાળપણમાં મને શીખવા મળ્યું. વાહ. એટલે એક રીતે બહુ જ સરસ આપનું ઘડતર થયું. જયંતિજી, આપણી વાત આગળ વધારીએ એ પહેલા આપના જ સ્વરમાં એક સરસ મજાની રચના માણીએ. सखी देवी फैलाणी के वृंदावन लागे छे खाली. मीरानी मेघ सखी देवी फैलाणी के वृंदावन लागे छे खाली. मगमगती भक्तिनी कोरम रे लाड़ी के, मगमगती भक्तिनी कोरम रे लाड़ी के. बांसळीए लागे छे भाली, हवे वृंदावन लागे छे खाली. मीरानी मेघ सखी देवी फैलाणी के वृंदावन लागे छे खाली. छपतो बंसरीना सूर बनी लहराती जाए छे पवन मां. तांदुलनी छपतो बंसरीना सूर बनी लहराती जाए छे पवन मां. कदम्बना वृक्ष परे बैठेला कानजीना उघड़े छे रूप मारा मन मां. मीरानी आँख मही बूढ़ी सरवाड़ी, मीरानी आँख मही बूढ़ी सरवाड़ी. जमुना पर लागे छे ठाली, हवे वृंदावन लागे छे खाली. मीरानी मेघ सखी देवी फैलाणी
પુરાય જેમ પાંચાલીએ એમ કદી પુરાતા લોક અંધકારમાં. પુરાય જેમ પાંચાલી એમ કદી પુરાતા લોક અંધકારમાં. લાખાગન જેવી કોઈ મહિલા તો કંડારી જીવે છે લોક ભેકારમાં. લાગે છે ખાલી મીરાની મેં સખી એવી ફેલાણી કે વૃંદાવન લાગે છે ખાલી. વૃંદાવન લાગે છે ખાલી. હવે વૃંદાવન લાગે છે મેમ, આપણે એવું કરીએ, આપણી વાત આગળ વધારીએ, પણ હવે પછીનો જો વાતચીતનો દોર છે હું સુનીતાબેનને આપું છું, એ આપની જોડે વાત કરે છે. જી હા. નમસ્તે જયંતિબેન. નમસ્તે સુમિતાબેન, કેમ છો? બસ મજા. દેહપાત વિના જ નવો જન્મ ધારણ કરવાની એટલે કે દ્વિજત્વ પામવાની શક્તિ મનુષ્ય જાતને જ વરેલી છે. બાળક આંખ કાન આદિ સ્થૂળ ઇન્દ્રિયો દ્વારા પશુ પક્ષીઓની જેમ માત્ર રોજિંદુ જીવન જીવવા પૂરતી તાલીમ મેળવી લે ત્યારે એનો પહેલો જન્મ પૂરો થાય છે. પણ પછી પેઢીઓ પહેલાંની માનવજાતે મેળવેલા આચાર વિચારના વારસાને મેળવવા પગરણ માંડે ત્યારથી એનો બીજો જન્મ શરૂ થાય છે. તો દ્વિજત્વ પામવાની આ જે પ્રક્રિયા છે, આપ એને પામેલા છો એટલે આપને પૂછવાનું મન થાય છે, શું મત છે આપનો? હું માનું છું કે દરેક વ્યક્તિ જે બેસિક આપણે કહીએ છીએ કે એને સર્વાઈવ કરવા માટે, એટલે કદાચ આ બધું જે એને ખોરાક જોઈએ એ બધું, પણ ત્યારબાદ એને જે મળ્યું છે એમાં પોતાની વિવેક વાપરીને થોડુંક જીવનની અંદર સમજ પણ કેળવે, એ બધાના પહોંચની અંદર હોય જ છે. અને ઘડતર નાનપણથી જ આ બધી વાતો આપણે છોકરાઓ અને બાળકોની સમક્ષ મૂકીએ, એમને પ્રોત્સાહિત પણ કરીએ, તો હું માનું છું કે ખરેખર એમને પણ એક રીતે સ્વાર્થી રીતે પણ જુઓ તો એમના જીવનમાં પણ એ ઘણી બધી એક કમ્પ્લીટનેસ, પરિપૂર્ણતા પણ એ લોકો પામે છે. સાથે સાથે વ્યક્તિઓ અથવા ઇન્ડિવિજ્યુઅલ્સ પરિપૂર્ણતા અનુભવ કરવાની દિશામાં એ લોકો જાય તો સ્વાભાવિક છે કે આખા સમુદાયને, સમાજને, દેશને પણ એનો ઘણો ફાયદો થશે. તો પોતાના માટે પણ અને બીજા માટે પણ આ બહુ ઉપયોગી છે, જરૂરી છે. એટલે આપણે ઘણી વખતે ક્લાસરૂમ્સની અંદર પણ માત્ર એક રોજગારી કે આજીવિકા માટે લર્નિંગ ફોર એજ્યુકેશન ફોર લાઇવલીહુડ એવું ન કરતા લર્નિંગ ફોર લાઈફ, જેની આપણે બધા અનેક વાર આ વાત તો સાંભળી છે, પણ એ બિલકુલ જરૂરી છે. અને જે હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ્સ એવો પણ એક શબ્દ આપણે ઉચ્ચ શિક્ષણમાં વાપરીએ છીએ કે કોઈ પણ વસ્તુ હોય તો એ હું ક્રિટિકલી એને એક એરણ પર મૂકીને એનાથી મારું શું સમજ છે આ બાબતમાં, કોઈ પણ બાબતમાં મને આમાં સાચા પાસાઓ, સારા પાસાઓ, નબળા પાસાઓ, દરેક બાબતમાં શું લાગે છે એવું થોડું એનાલિસિસ કરવા માટેની એક શક્તિ આપણા બધાની અંદર છે. અલબત્ત કોઈક વખત એવું લાગે થોડી સુષુપ્ત અવસ્થામાં છે, પણ એને જો વિકાસ કરીએ, કેળવીએ, તો હું માનું છું કે ખરેખર દરેક વ્યક્તિના પહોંચની અંદર આ જરૂર છે અને આપણે કરી જ શકીએ છીએ. પંડિત સુખલાલજીના અવતરણને આપણે ખૂબ યોગ્ય સંદર્ભે વાત કરી. હાલમાં જ 24 જૂન 2021ના રોજ સિલ્વર ટ્રી લાઈફ આપના દ્વારા લિખિત આ પુસ્તકનું વિમોચન થયું. પુસ્તકની સર્જન પ્રક્રિયા વિશે કંઈક કહો. આ પુસ્તક ખરેખર મેં જે કતાર લેખો લખ્યા હતા લગભગ 7-8 વર્ષના ગાળામાં, એનું એક જાતનું સંપાદન છે. એન્થોલોજી જેને કહીએ ને કે અલગ અલગ ફૂલોનો એક ગુલદસ્તા છે, તો એ રીતે આ કમ્બાઈન કરીને આ પુસ્તક
એ રીતે બન્યું છે. એટલે એવું નથી કે છેલ્લા 2-3 વર્ષમાં, ઉલટા છેલ્લા 2-3 વર્ષ કોવિડના લીધે બિલકુલ સમય નહોતું મળ્યું આ રીતે કંઈક લખવા માટેની. પણ આ પુસ્તક પણ 2 વર્ષથી તૈયાર હતી અને પછી એ વિમોચન કરવાનું સમય મને લાગે છે કે 24મી જૂનના રોજ એનું એક અપ્રોપ્રિએટ અને ઉચિત સમય થયું. અને મારું સૌભાગ્ય હતું કે માનનીય રાજ્યપાલ શ્રીના વરદ હસ્તે અને એમાં જ્ઞાનપીઠ એવોર્ડી એવા રઘુવીર ચૌધરીજીની ઉપસ્થિતિમાં અને તેમજ જે મેગ્સેસે એવોર્ડના વિજેતા છે અને જેમને પણ ઘણું બધું યોગદાન આપ્યું છે સમાજમાં, એવા બેન શ્રી ઈલાબેન ભટ્ટની સાનિધ્યમાં આ બધું થઈ શક્યું. એનું મને ખૂબ આનંદ પણ છે અને મને આઈ ફીલ વેરી પ્રિવિલેજ્ડ કે આવી એક વસ્તુ બની. તો આની અંદર રોજમર્રાના જીવનમાં ભલે આપણે પ્રોફેશનલ રીતે આપણા કામ દરમિયાન પણ આપણે કોઈ ગામે ગયા હોય, કોઈ હોસ્પિટલમાં ગયા હોય તો ત્યાંનું બધું કામ તો કરીએ, પણ સાથે એવી કોઈ વસ્તુ ત્યાં આપણે જોઈ હોય કે જ્યાંથી આપણને એક જાતની કાં તો પ્રેરણા મળી હોય અથવા એક ટ્રિગર મળ્યું હોય કે કોઈ વસ્તુ પર આપણે વિચાર કરવું જોઈએ કે આવું કેમ બને છે, આવું લોકો આવું કેમ વિચારે છે. સારું પણ હોય એક પાસું હોઈ શકે અથવા એવું એક પાસું કે જેમાં સુધારો લાવવાની જરૂરત છે. અને એના ઉપરથી આપણને જે એક પ્રેરણા કે ઇન્સ્પિરેશન કે કોઈ એક ટ્રિગર મળે છે, હવે એને ફરી એ વિચારને હજી થોડુંક આપણે એને વધારે ડેવલપ કરીએ અને આપણા જ માઇન્ડની અંદર, આપણા મનની અંદર ઘણી વખતે જે આપણે કોબવેબ્સ કહીએ, બાવા કે ખબર નહીં એને શું કહીએ છીએ આપણે, પૂર્વગ્રહો કોઈ પ્રકારના, તો એને પણ થોડુંક સાફ કરવા માટેનું એક આપણને તક મળે છે. કેમ કે આ રીતે વિચાર કરવું જરૂરી છે. કેમ કે આપણે પણ એક જેમાં અત્યારે જ આપણે વાત કરી કે એક માત્ર એક જીવતા જાગતા એક વ્યક્તિ છે કે પછી ખરેખર એક વિવેકપૂર્ણ જે વ્યક્તિ દરેક વસ્તુ પર થોડુંક વિશ્લેષણ અને અંદર પણ એના ઉપર વિચાર કરે છે સંવેદના સાથે. એટલે આ રીતે અનેક અનુભવો દરેક વ્યક્તિના જીવનમાં ચોક્કસપણે આવતા જ હોય છે. ગમે તે સ્ટેશન પર હોય વ્યક્તિ, એક સામાન્ય ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય કે એક સામાન્ય કોઈ સિટી વિસ્તારમાં રહેતા હોય કે કોઈ બિલકુલ મોટા પદવી પર હોય કે પછી એક ઓર્ડિનરી લાઈફ જીવતા હોય, ગમે તે વ્યક્તિ, આ આપણા બધા માટે આ તો જીવને લગભગ બધાને આવું બધું કંઈ પીરસ્યું છે. પણ એની અંદર એને ગ્રહણ કેમ કરીએ છીએ વગેરે. તો હું માનું છું કે એ થોડુંક એ સમય જે મેં વિતાવ્યું આટલા વર્ષો, તો દર અઠવાડિયા આ રીતે કતારજી લખવા માટેની એક ડિસિપ્લિન, એક શિસ્ત અને એક આઉટકમ આપવાનું હતું. માટે એક જાતની પ્રેશર પણ મારા ઉપર રહેતું કે ભાઈ હવે આ રવિવારે આપણે આ મોકલી દેવું પડશે. એટલે થોડુંક વિચાર કરતા કે આ અઠવાડિયામાં એવી કઈ ઘટનાઓ બને, અને એટલે પોતાની જાત સાથે રોજ થોડીક વાર બેસવાનો. અને આપણે જોઈએ તો આપણા આઝાદીના જે મેઇન એના જે લીડર્સ હતા, લગભગ બધા, કેટલા બધા આપણે મહાન ઇન્સ્પિરેશન, પ્રેરણા આપે એવા વ્યક્તિત્વ ધરાવનાર લોકોને આપણે જોયું છે. બધાએ ઘણું બધું યોગદાન સાહિત્યમાં એમના વિચારોનું આપ્યું છે. અને બધા આ રીતે થોડુંક પોતા માટે પણ એક સમય રાખતા, જેની અંદર આ બધા દિવસ દરમિયાન થયેલ બધી બાબતોને ફરીથી થોડું વિચાર કરતા, એનાથી કંઈક શું એસેન્સ, એનું સાર શું છે લેવા જેવું, એમાં કંઈ હજી શું સુધારો કરવા જેવું છે, અથવા એનાથી બીજા નવી વસ્તુઓ શું ઉમેરી શકાય, નવી વસ્તુઓ શું બનાવી શકીએ વગેરે. તો એટલે આ રીતનું એક સિમ્પલ, એક સરળ એક ચેષ્ટા એમાં કરી હતી. અને એના ભાગરૂપે આજે કથા લેખનો બધા થયા. અને જનરલ ટોપિકના હતા, એવું નહોતું કે કોઈ એક પર્ટિક્યુલર વિષય ઉપર કે સુનિશ્ચિત હોય કે આજ, એટલે એનું નામ જ હતું સિલ્વર લાઇનિંગ. એટલે આમ માનવામાં આવે છે કે કોઈ એક બહુ જ વાદળ હોય કે જે કાળો વાદળ હોય, અલબત્ત કાળા વાદળમાં પણ ઘણું બધું મોઇસ્ચર હોય છે એની અંદર, માટે તો એક આ કલરનું છે, એટલે એ પણ એક સારી બાબત છે. પણ એવી સિલ્વર ડાર્ક ક્લાઉડને એક સિલ્વર લાઇનિંગ હોય છે, આવી એક માન્યતા અંગ્રેજીમાં કહેવત છે. એટલે દરેક બાબતને જીવનમાં કોઈ જટિલ કે કોઈ પણ એક સમસ્યા હોય તો એની અંદર પણ કોઈ ને કોઈ એક કિરણ, એક કહેતે हैं ना કે क्या नई बात निकला सदफ से गौहर, हर अंधेरे में नेहा एक किरण होती है. તો દરેક વસ્તુમાં કોઈ એક સિલ્વર લાઇનિંગ, કોઈ એક સારી બાબત તો હોય જ છે. તો એને જો આપણે ગોતતા શીખીએ તો જીવનમાં દરેક પળમાં કંઈક ને કંઈક આપણને સારું લાગવા માટે અથવા તો ખુશ રહેવા માટે આપણને પણ કંઈક અનેક એવા બહાના કે અનેક વસ્તુ મળી જ જતા હોય છે જીવવા માટેની સામગ્રી. તો આઈ થિંક દેટ વોઝ ધી પર્પઝ ઓફ સિલ્વર ટ્રી. અને સિલ્વર લાઇનિંગ, અને સિલ્વર લાઇનિંગ ઉપરથી સિલ્વર ટ્રી બન્યું, વિચ વોઝ એની એક કમ્પાઇલેશન હતી. એ બધાનું સંપાદન કરીને એક સુગ્રથિત રીતે આ પુસ્તકની તૈયારી થઈ અને એનું એ રીતે વિમોચન થયું 24મીએ. જી, એમાં અંગદાન વિશે એક પ્રકરણ છે. આપણે પરમ પિતાને તો ગોડ
કહીએ જ છીએ, પણ આપે ગ્રેશિયસ ઓર્ગન ડોનેશન ગોડનો એવો પણ એક કોન્સેપ્ટ આપ્યો. આપ એ અંગે શું કહેશો? અંગદાન હું માનું છું કે ખૂબ મહત્વનું અને ખૂબ જ ઉચ્ચ કોટીનું દાન કહી શકાય. ઘણી વખતે આપણે માનીએ છીએ કે આ સામાજિક ઋણ, મને સમાજે આટલું બધું આપ્યું, હું પણ કંઈ કરું, એટલે લોકોને એમ થાય કે હું ધનથી મદદ કરું અથવા કોઈ વસ્તુ લઈને લોકોને મદદ કરું. એ બિલકુલ પ્રશંસનીય છે, પ્રેરણાદાયી છે, એની બિલકુલ એમાં કોઈ બેરાય નથી. અને એ જ રીતે અનેક લોકોને થાય કે હું મારી પાસે જે વિદ્યા છે કે કોઈ કૌશલ્ય છે બીજાને આપું, અથવા કોઈને એમ થાય કે સમય પણ આપું. આ પણ એક બહુ શ્રેષ્ઠ દાન છે. પણ આ જ કોટી અથવા આનાથી પણ થોડાક ઉચ્ચ કોટીનું હું કહીશ કે આપણા જે શરીરના અંગો છે, અવયવો છે, એ બધાને પણ ઓર્ગન્સ અને ટિશ્યુઝ, એ બધાનું પણ દાન આપવા માટેની એક માનસિકતા, તૈયારી આપણે જો કેળવીએ તો એમાં બે રીતે જોઈ શકાય. એક તો કે આપણા લીધે કદાચ ઈશ્વર ન કરે પણ કોઈ કારણસર આપણી મૃત્યુ જ્યારે થાય ત્યારે ઓર્ગન્સ બધા બિલકુલ સારા કન્ડિશનમાં હોય તો એના લીધે બીજા એક વ્યક્તિને આખી દૃષ્ટિ મળી જાય, અથવા એવી કોઈ એમને કિડનીઝની જરૂરત હોય તો મળી જાય. પણ સાથે સાથે એક સ્વાર્થી રીતે પણ આપણે જોઈએ તો કદાચ હવે આપણે નથી રહેવાના, પણ આપણા ઓર્ગન્સ, આપણા જે અંગો છે એ તો કોઈના દ્વારા હજી થોડું ચિરાયુ સુધી એ લોકો જીવી શકે છે, ટકી શકે છે. તો એ પણ એક દૃષ્ટિકોણ છે. આમાં એક 4 વર્ષ પહેલા, મારા ખ્યાલથી એનાથી પણ વધારે 6 વર્ષ પહેલા એક એવી ઘટના બની હતી કે મારા બહેન, એટલે મારા મામાની જે દીકરી છે, એ મારા બહેન 41 વર્ષના હતા કેનેડામાં, અને ખૂબ સારું એમનું જીવન હતું બધી રીતે. જેને આપણે કહીએ 2 સુંદર મજાના બાળકો એમના પતિ સાથે, અને બહુ સારી નોકરીમાં હતા. પણ એકાએક એન્યુરિઝમ નામની એક કન્ડિશન થઈ હતી, અને બધું સારું હતું. એક કંઈ પુસ્તક પણ લખતા હતા અને એમની જોબ પણ કરતા હતા, ખૂબ એક્ટિવ. અને સાંજે કંઈક ઉપર ગયા અને એક ક્ષણમાં એન્યુરિઝમના લીધે એક સડન એમનું મરણ થઈ ગયું હતું. અને પછી ત્યારે પણ મને ખૂબ એ વાતની પ્રેરણા, દુઃખ તો ઘણું થયું, કેમ કે એમને બિલકુલ નાનપણથી બધા સાથે રમીને સાથે મોટા પણ થયા છે. પણ જ્યારે એમનું જે શરીર છે એમાંથી 6 અંગ અને બિલકુલ સારા કન્ડિશન્સમાં હતા, અને એટલા 6 લોકોને એમને દાન આપ્યું આ બધું, એમના જે ઓર્ગન્સ. એટલે આ ઘટનાથી પણ આમ આ વિચાર હતું જ, પણ જ્યારે આ પણ જોયું કે અતુલ્યા એનું નામ હતું, જ્યારે એમને આ કર્યું અને એમ લાગ્યું કે આપણે બધાએ આવા એક પ્લેજ, સંકલ્પ લેવું જ જોઈએ કે હું જ્યારે ન રહું તો મારા ઓર્ગન્સ, મારા જે શરીરના અંગો છે, અવયવો છે, એ બધા બીજા કોઈને કામ આવે તો બિલકુલ આપણે એના માટે પૂરતી આપણી તૈયારી, સંકલ્પ અને એનું જે કાગળ અને જે ફોર્મલ પ્રોસેસીસ છે આપણે કરીને રેડી રાખવું જોઈએ. અને આ ખરેખર આ મૂવમેન્ટ આખા ઇન્ડિયામાં, ગુજરાતની અંદર ઘણું થઈ રહ્યું છે આમાં. પણ હવે એમાં પણ સ્પેન જેવા દેશોમાં જે પર મિલિયન જે કેડેવર્સ, એટલે જે મૃતદેહમાંથી આ રીતે ઓર્ગન્સ કાઢે છે, એની ઉપલબ્ધિ, કેમ કે લોકોએ આનું આખું એક વાતાવરણ બની ગયું છે, એક જન આંદોલન થયું છે, માટે બધા આ રીતે ડોનેટ કરવા માટે એક તૈયારી બતાવે છે. અને આપણે ગુજરાતમાં પણ આવી એક મૂવમેન્ટ કરીએ, અલબત્ત સુરત એવા અલગ અલગ વિસ્તારોમાં અત્યારે થઈ જ રહ્યું છે, અમદાવાદમાં પણ હજી પણ એક મોટા વ્યાપક પ્રમાણમાં આપણે જો આ કરીએ તો હું માનું છું કે અનેક લાખોની સંખ્યામાં એવા લોકો છે કે જેમને નેત્ર મળી શકે, એટલે દૃષ્ટિ મળી શકે. ઘણા બધાને લિવર્સ, કિડની, લંગ્સ, હાર્ટ એવા અનેક, અને સિમિલરલી બર્ન, કોઈને ઈજા થઈ હોય, કઈ આગ લાગવાથી તો એમાં પણ સ્કિન, એમને ચામડીની પણ, એને સ્કિન બેંક્સ કહીએ છીએ, એના પણ ટિશ્યુનું પણ એમને લાભ મળે. તો આ ખરેખર આપણે બધા તરફથી થઈ શકે એવી વાત છે. મેં પણ પ્લેજ લીધું છે, અને હું આ માધ્યમ દ્વારા પણ આગ્રહ રાખીશ, અપેક્ષા કરીશ અને અનુરોધ કરીશ બધાને કે આપણે બધા પણ એક પ્લેજ લઈએ કે આપણા જેટલા પણ ઓર્ગન્સ છે મૃત્યુ પછી અથવા તો ઉક્ત સમય પર બીજાને દાન આપવા માટે આપણે આપણી સંપૂર્ણ સંમતિ આપીએ. ખૂબ સરસ વાત કહી આપે. શ્રોતા મિત્રોને ચોક્કસ પ્રેરણા મળશે આનાથી. જયંતીબેન, જેમણે આ પુસ્તકનું મુખપૃષ્ઠ તૈયાર કર્યું છે, એમણે જ પ્રસન્ન દાંપત્યની રૂપરેખા પણ તૈયાર કરી હશે. આપ શ્રી રવિજીનો પરિચય આપશો અમને. મારા સૌથી જે કહેવાય ક્લોઝ ફ્રેન્ડ અને મારા પતિદેવ પણ છે એવા રવિજી, અમે અમારું નો ડાઉટ એ અરેન્જડ મેરેજ હતું, અને હું માનું છું કે એ પણ એની અંદર પણ ઘણી મેરિટ છે, ગુણદોષ
લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ, બંનેના ગુણદોષ ચોક્કસપણે છે અને બંનેમાં મને શ્રદ્ધા છે, વિશ્વાસ છે. પણ આમાં એવું બન્યું છે કે આટલા વર્ષોમાં એમનું જે સપોર્ટ રહ્યું છે ખૂબ જ ઉમદા પ્રકારનું, મને હંમેશા તેઓ તરફથી એક સમજ, અન્ડરસ્ટેન્ડિંગ અને સપોર્ટ મળ્યું છે. અને હું માનું છું કે કોઈ પણ એક સફળ વ્યક્તિ હોય, પુરુષ હોય કે પછી સ્ત્રી હોય, એમને ઘરની અંદર સપોર્ટ સ્ટ્રક્ચર અને સપોર્ટ જે ફેમિલી મેમ્બર્સ તરફથી મળે છે એ ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. કેમ કે આપણું મન બિલકુલ એક કમ્ફર્ટ લેવલ પર ન હોય અને આપણે બહાર નોકરી કરવા જઈએ કે ઇન્ડસ્ટ્રીમાં કામ કે કોઈ પણ વસ્તુ કરવા જઈએ, પણ ઘરના જ પ્રશ્નોથી આપણે થોડાક ઉલਝતા રહીએ અને ઉલઝેલા રહીએ, તો સ્વાભાવિક છે કે આપણું 101 સર્વસ્વ આપણે પેલા કામમાં, વ્યવસાયમાં કે જે પણ આપણે કરીએ છીએ એની અંદર આપણી એકાગ્રતા અથવા જે આપણી પૂર્ણ ક્રિએટિવિટી છે, કોન્ટ્રીબ્યુશન છે, આપણે જે યોગદાન આપવા માંગીએ છીએ એમાં કદાચ થોડાક અંશે રૂકાવટ આવી શકે એમ હોય જ છે. એટલે આ બિલકુલ જરૂરી છે કે આપણે એક બીજા માટે પૂરક બનીને જે પણ સપોર્ટ આપી શકાય આપીએ. અને એ જ રીતે હું માનું છું કે હું પોતાની જાતને ખૂબ જ ભાગ્યશાળી અને નસીબદાર માનું છું કે મને એવું એક ખૂબ સુંદર સપોર્ટ ફેમિલી તરફથી મળ્યું છે. અને સ્પેસિફિકલી મારા પતિદેવ તરફથી, રવિ ગોપાલનજી તરફથી. હી હેઝ બીન અ ગ્રેટ ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઈડ. અને કોઈ પણ ઇશ્યુઝ હોય, મારા ક્રિટિક પણ છે, તે ઘણી વખતે કોઈ પણ ઇશ્યુ હોય તો ડિસ્કસ કરીએ તો એની અંદર એમના જે ઇનપુટ્સ હોય છે એનાથી ઘણી બધી મને શીખવા માટે પણ, કે એને બીજી પણ એક એંગલ્સથી કોઈ પણ ઇશ્યુ, સમસ્યા, પ્રોબ્લેમ અથવા કોઈ પણ એક સમસ્યા હોય તો એને જોઈ શકાય. અને એ જ રીતે એમનું હંમેશા ડિઝાઇન કોઈ પણ વસ્તુ કરવામાં, દાખલા તરીકે બુક્સ જ્યારે લખું છું તો બુક્સની અંદર એમાં પણ હંમેશા એડિટ એક વખત એ પણ વાંચીને એમના ઇનપુટ્સ આપે કે ના, આ કદાચ આ આઈડિયા કે આ વસ્તુ અહીંયા ક્લિયર નથી, તો આ કતાર લેખનમાં પણ આ બધા જે કોલમ્સ લખ્યા છે, રવિજી અને મારા પિતાશ્રી પણ, પપ્પા પણ એને દરેક આર્ટિકલને વાંચીને એમના કંઈ ઇનપુટ્સ હોય તો આપતા હતા. અને આ કવર પણ ડિઝાઇન કરવાનું જે છે એમનું એક સેન્સ ઓફ એસ્થેટિક્સ બહુ જ સરસ હોય છે. તો એમને આ જે ટ્રી, સિલ્વર ટ્રીની પરિકલ્પના હતી, તો અમે વિચાર કરતા હતા કે કેવી રીતે બનાવીએ, તો આ ડિઝાઇન પણ એમને કહ્યું. અને મને ખૂબ આનંદ થયું કે આ વખતે ઈલાબેન ભટ્ટ, જે પુસ્તક વિમોચનમાં મુખ્ય મહેમાન તરીકે હતા, એમને આ કવર ખૂબ ગમ્યું અને 2-3 વખત કહ્યું કે બહુ સુંદર છે. એટલે આ ક્રેડિટ એન્ટાયરલી ગોઝ ટુ માય હસબન્ડ, રવિજીને જાય છે. અને આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ કે એ રીતે એમને હંમેશા મને સપોર્ટ કર્યું છે. અને એમના ઉપસ્થિતિથી, એમની પ્રેઝન્સથી મારું જે જીવન છે વધારે, હું માનું છું, સુંદર બની શક્યું છે. જી જયંતિજી, આપણી વાત આગળ વધારીએ એ પહેલાં આપના જ સ્વરમાં એક સરસ મજાની રચના માણીએ. મારી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, મારી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, જગમાતે જાણે પ્રભુ તારે પગ મૂક્યો, કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, મારી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો.
સૂરજ ઉગ્યો મારી તારું કંકુ કર્યું ને સૂરજ ઉગ્યો માવડીની ઓઠમાં તારા નમોતી જનનીની આંખોમાં પૂનમ ની જ્યોતિ માની મોરલો રહું ક્યો કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો મારી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો મારી તારું કંકુ કર્યું ને સૂરજ ઉગ્યો 15 ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો. 15 ઓગસ્ટ 1967 એ આપની જન્મ તારીખ. કોઈ સંકેત લાગે છે આમાં? ઇટ્સ અ ડેટ. 17મી ઓગસ્ટના રોજ બર્થ ડેટ છે મારું. સંકેત એટલું જ કહીશ કે આઈ એમ વેરી પ્રિવિલેજ્ડ કે આ રીતે રાષ્ટ્ર ઘડતરમાં પણ આજે સરહદી સેવામાં પણ મારી પસંદગી થઈ અને 1991થી હું આમાં અવિરત અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સમાં અલગ અલગ સ્થળોમાં અલગ અલગ પ્રકારની જવાબદારી અદા કરવા માટેની મને તક સરકાર તરફથી આપવામાં આવેલી છે અને બંધારણમાં પણ જે એના જે પ્રિન્સિપલ્સ છે, સિદ્ધાંતો છે, એનાથી પ્રેરણા લઈને અને એને અનુસરીને કામ કરવા માટેની હંમેશા કોશિશ કરતા રહેવું એ પણ મારું એક લક્ષ્ય છે અને ઈચ્છું છું કે આપણાથી દેશનું જેટલું અલગ અલગ હેલ્થ સેક્ટર હોય, અલગ અલગ સેક્ટર્સમાં જે પણ આપણાથી થઈ શકે એ આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આપણને મળી છે અને આપણે એ રીતે એને બિલકુલ નિષ્ઠાથી, ખંતથી, જવાબદારીપૂર્વક, સંવેદના સાથે અદા કરવી જોઈએ અને કોશિશ કરી રહ્યું છું વિથ ફૂલ સિન્સિયરિટી. જી, મારો હવે પછીનો પ્રશ્ન એ છે, કોરોના કાળ દરમિયાન આરોગ્ય વિભાગના અગ્ર સચિવ તરીકે આપે કપરી કામગીરી બજાવી. એ સમયના અનુભવની વાત કરશો. કોરોના કાળ દરમિયાન આ પરિસ્થિતિ આખી એક જેને કહીએ કે સદીમાં એક વખત આવે એવી એક પરિસ્થિતિ ત્યારે હતી અને હજી છે, કેમ કે હજી આપણે કદાચ થર્ડ વેવ, ત્રીજું લહેર જે છે એના માટેની પૂરી તૈયારી પણ આપણે કરી રહ્યા છે અને પૂરી તૈયારીમાં સરકાર અને બધા જ આની સાથે જોડાયેલા લોકો છીએ અને આમાં વધારે કોમ્પ્લિકેટેડ, વધારે મુશ્કેલી આ ઘટનામાં જે મહામારી થઈ, પેન્ડેમિકમાં એટલા માટે થયું કે આ એક તદ્દન નવી પેન્ડેમિક ડિઝીઝ હતી કે જેનું કોઈ ડેફિનેટ, જેને આપણે કહીએ લાઇન ઓફ ટ્રીટમેન્ટ, કે આ જ રીતે એનો ઉપચાર, આ જ રીતે આ દવા આપો એટલે આ બીમારી મટી જાય, એવું કશું ચોકસાઈપૂર્ણ આપણી પાસે એવી કોઈ દવા હતી નહીં. શરૂઆતમાં તો વેક્સિન પણ ન હતું અને ખબર પણ કોઈને, એટલે તજજ્ઞો કે નિષ્ણાતો વિશ્વભરના જે લોકો હતા અલગ અલગ દેશોમાં પણ આનું સામના કરતા હતા અને એમને ખબર એ પણ કોઈને કોઈ એક બિલકુલ એક ચોકસાઈ સાથે કહી ન શકતું હતું કે આ બસ હવે 10 દિવસ પછી કે 10 મહિના પછી આ પૂર્ણ થવાનું છે. એટલે એમાં ઘણી બધી અનસર્ટિનિટીઝ, એટલે અનિશ્ચિતતા ઘણી બધી હતી
અને એ જ રીતે આ એક જાણે થેન્કલેસ જોબ એવી પણ અમારા ટીમ મેમ્બર્સ ઘણા બધાને લાગતું, અમને પણ લાગતું કે ભાઈ આ કામમાં અને બિલકુલ અવિરત, કોઈ એવું નથી કે સન્ડે ઓફ છે કે સેટરડે ઓફ છે, કેમ કે આ બીમારી હોય, મહામારી હોય, તો હેલ્થ ડિપાર્ટમેન્ટે તો એકદમ ઊભા પગે સદંતર આમાં કામ કરતા રહેવું પડ્યું અમને. અને આમાં બન્યું પણ એવું કે પહેલા વેવ દરમિયાન અમદાવાદ સિટીની અંદર આ કામગીરી જ્યારે કરવામાં આવી, વેવ આખું પીક આવી ગયું અને ત્યારબાદ નેક્સ્ટ સુરતમાં થયું, એટલે પછી ત્યાં જઈને કેમ્પ કરવું પડ્યું 11 દિવસ હોસ્પિટલમાં. પછી જે ખાસ કરીને સિટીના એવા વિસ્તારો કે જ્યાં સૌથી વધારે કેસીસ છે ત્યાં જઈને સર્વેલન્સ, એટલે હાઉસ ટુ હાઉસ જઈને લોકોને મળીને સમજાવવાની, સ્ક્રીનિંગ કરવાની, ચેકિંગ કરવાની, ટેસ્ટિંગ કરવાની કામગીરી અમારી ટીમ્સ કરતી જ હતી. પણ એમની સાથે ઊભા રહીને એમને કામ કેમ કરી રહ્યા છે, એમાં હજી શું ઉણપ છે, અથવા સારું થતું હોય તો હજી એમાં ઇમ્પ્રૂવ કઈ રીતે કરી શકાય, આવા અલગ અલગ અનેક પાસાઓ. પછી ઇન્ડસ્ટ્રી વગેરેની અંદર પણ SOP, સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, એમને જો ખોલવું હોય, કેમ કે આ લોકડાઉન કરીને બધું બંધ કરી દઈએ તો પછી આર્થિક રીતે પણ ઘણું બધું નુકસાન લોકોને થાત, કેમ કે આમાં લાઇવલીહુડ પણ, આજીવિકા પણ આની સાથે એક જોડાયેલી વસ્તુ હતી. માટે આપણે સેકન્ડ વેવમાં સરકારે એક અગત્યનો નિર્ણય એ પણ લીધો કે આપણે લોકડાઉન નથી કરવું, પણ એની સાથે એટલે જરૂરી હતું કે લોકો એમને જે વર્તન, વિચાર અને વ્યવહારમાં પણ પરિવર્તન લાવીને, જેને આપણે સોશિયલ બિહેવિયર ચેન્જ કહીએ છીએ, એ લાવીને ખરેખર લોકો સેનિટેશન અથવા જેને સોપથી, સેનિટાઈઝરથી હાથ સાફ રાખવા, પછી માસ્ક પહેરવા, SM, અને ત્રીજો S એટલે સેફ ડિસ્ટન્સ, સોશિયલ ડિસ્ટન્સ કરતા સેફ ડિસ્ટન્સ શબ્દ મને વધારે ગળે ઉતરે છે. આ બધું ફોલો કરીને સિમિલરલી આપણી બધી વર્ક સ્પેસીસ કે આવી બધી જગ્યાઓ જ્યાં પણ લોકો થોડી વધારે માત્રામાં ભેગા થતા હોય ત્યાં વેન્ટિલેશન અને AC રૂમ હોય તો પણ એક્ઝોસ્ટ ફેન રાખીને બધી બારીઓ ખુલ્લા રાખવા, આવી બધી વાતો પર ભાર આપવું અને એના માટે SOPs તૈયાર કરવું, આ બધું ખૂબ અગત્યનું કામ હતું. અને એ જ રીતે સુરતમાં બધું કામ કર્યા પછી ત્યાંની અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ માટે, ટેક્સટાઇલ માર્કેટ્સ માટે અને ત્યાંની ટીમ્સ સાથે આ બધું કર્યું. પછી રાજકોટમાં કેસીસ ખૂબ વધવા માંડ્યા, તો ત્યાં પણ ફરી 10 થી 11 દિવસ ત્યાં જ રોકાઈને બધી પાસાઓ, એટલે વહેલા સવારથી મોડે રાત સુધી હોસ્પિટલમાં બધી રીતે જઈને, એટલે આ બધું ઇટ વોઝ અ વેરી વેરી ચેલેન્જિંગ ટાઈમ. અને સાથે ઘણી વખતે લોકોને પણ જાત જાતના, સ્વાભાવિક છે કે પ્રશ્નો એમના મનમાં આવતા, મીડિયા હોય કે પછી જ્યુડિશરી સાથે પણ, એટલે અલગ અલગ પાસાઓને લગતા અલગ અલગ સમાનાંતર રીતે આપણે આનું એક આ ચેલેન્જને હાથ પર લઈને કામ કરવું આપણે બધાએ પડ્યું. પણ એટ ધ સેમ ટાઈમ મને લાગે છે કે આવા જ્યારે એકદમ કપરા સમસ્યા કે કોઈ કપરા આવા કાળમાં આપણે પસાર થઈએ, ત્યારે જ આપણને બધાને પણ અહેસાસ થાય છે કે મારી અંદર કે આપણા બધાની અંદર સંયુક્ત રીતે ઘણી બધી શક્તિ હોય છે, એટલે તો જ આપણી શક્તિ પણ ખીલતી હોય છે. આવા કોઈ એક બિલકુલ જેને કહીએ કોન્ફ્લિક્ટ અને ડિફિકલ્ટ ચેલેન્જિંગ ટાઈમ્સ હોય તો એની અંદર અમારા બધા જ હેલ્થ ડિપાર્ટમેન્ટના એકદમ છેવાડાના જે આપણા નાનામાં નાના આશાથી માંડીને જે હેલ્થ વર્કર્સ છે, હોસ્પિટલ્સની અંદર જે નર્સિસ છે, પેરામેડિકલ સ્ટાફ છે, ડોક્ટર્સ, સ્પેશિયલિસ્ટ, એ બધા ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર્સ અને તેમજ અમારા કલેક્ટર્સ, કમિશનર્સ, DDOs અને આખી ટીમ અને સાથે અમારા બધા જે અલગ અલગ સચિવશ્રીઓ છે, બધાને એક એક જિલ્લાની જવાબદારી સોંપી હતી. ખરીદી માટે પણ એક આખી ખાસ ખરીદ સમિતિ બનાવી. આપણે ઘણું બધું N95 માસ્ક હોય કે PPE કિટ્સ હોય કે પછી વેન્ટિલેટર્સ, ઇક્વિપમેન્ટ, કેટલા બધા હોસ્પિટલ્સ રાતોરાત, કેટલા બધા બેડ્સ આપણે વધારે, એટલે આ બધી વસ્તુઓ માટે, ઓક્સિજન માટે, દવાઓ માટે, આ બધા માટે એક ઘણી બધી એક ટીમ્સની જરૂરત પડી. લોજિસ્ટિક્સ, પછી એનું બધું સપ્લાય ચેન વગેરે. અને હું નથી માનતી કે આ બધા કામમાં પણ આખી ટીમે ખૂબ સુંદર રીતે બધાએ મળીને આ કામ કર્યું. ઓવરઓલ લીડરશિપ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીનું પણ અને અમારા હેલ્થ મિનિસ્ટર અને માનનીય ડેપ્યુટી CM સાહેબ, એ બધાના માર્ગદર્શન હેઠળ અમારા ચીફ સેક્રેટરી અનિલ મુકીમ સાહેબ પણ સાથે, એટલે રોજે રોજ અમારી કોર કમિટી મીટિંગ 2 થી 3 કલાકની ચાલતી. એટલે હમણાં જ અમે વાત કરી કે 900 કલાક જેટલું સમય દરમિયાન અમે રોજ આ કોર કમિટીનું જ એની અંદર મીટિંગમાં પણ કામગીરી થતી અને પછી આખા દિવસ લગભગ 18 કલાક અમે બધા એઝ અ ટીમ કામ કરતા, બધું ફોલોઅપ કરવું. અને ફોન પણ કોઈનો ફોન આપતો રહે ને એને કઈ રીતે સોર્ટ આઉટ કરીએ, પ્રશ્નનું નિરાકરણ કરીએ, આની પણ અમે બધાએ કોશિશ કરી. તો ઇટ વોઝ ઓવરઓલ અ વેરી વેરી ડિફિકલ્ટ ટાઈમ, ચેલેન્જિંગ ટાઈમ. પણ એટ ધ સેમ ટાઈમ એમાં પણ
સેટિસ્ફેક્શન જે એઝ અ ટીમ અમને બધાને મળ્યું કે આટલું બધું અઘરું હોવા છતાં નો ડાઉટ અનેક લોકો માંદા પડ્યા, અનેક લોકોએ જાન પણ ગુમાવ્યું, પણ આ એક વૈશ્વિક સમસ્યા હતી અને છે. પણ છતાં ગુજરાતમાં બીજા બધા રાજ્યોની સરખામણીમાં અલબત્ત આવા કોઈ મહામારીમાં આપણે સરખામણી કરવાનું ન જ હોય, પણ WHO તરફથી ઇન્ટરેક્શન રિવ્યુ જે કરવામાં આવ્યું છે, IIM અમદાવાદ તરફથી એક કેસ સ્ટડી કરવામાં આવ્યું છે, એ બધામાં ગુજરાતે કરેલ પ્રશંસનીય કામગીરી 10 અલગ આયામોમાં એ લોકોએ આખું ડોક્યુમેન્ટ કર્યું છે ઇન્ટરેક્શન રિવ્યુ કરીને, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર સાથે IIM સાથે પણ રહીને. અને આ બધાથી આપણે ચોક્કસ એક નાનું એક સેટિસ્ફેક્શન લઈ શકીએ કે ચોક્કસ ખૂબ અઘરું અને ડિફિકલ્ટ કપરા સમય હતા, ઘણા બધા પડકાર ચુનૌતીઓ હતા, પણ છતાં ધીરજ ગુમાવ્યા વગર બધાએ દિન રાત મહેનત કરીને કોશિશ કરી અને ગુજરાતે આની અંદર પણ ખૂબ સંતોષકારક એને પાર કર્યું છે. જી, આ પાન માટે ખરેખર આપ અને આપની ટીમ અભિનંદનને પાત્ર છો. તો આપણે જે રીતે SMS અને Vની વાત કરીએ છીએ કે સોપ, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ કે એની જગ્યાએ સેફ ડિસ્ટન્સ કહીએ છીએ, વેન્ટિલેશન કહીએ છીએ, પણ એની સાથે વેક્સિનેશન અથવા રસીકરણ પણ એટલું જ જરૂરી છે આપણા બધા માટે. ગુજરાતે અત્યાર સુધી વેક્સિનેશનમાં એકદમ આખા દેશની અંદર જે 3-4 ક્રમની અંદર આપણે કામગીરી કરીને રસીકરણનું કામ પણ કોવિડમાં ઉત્કૃષ્ટ કામગીરી બતાવી છે. પણ સાથે સાથે જે આપણે આ 3 ઉપરના ટોપ 3 રાજ્યોની અંદર જે રસીકરણ પ્રતિ મિલિયન અથવા 10 લાખ વસ્તી એ માપદંડ તરીકે પણ આપણે કમ્પેરિઝન કરીએ તો ગુજરાત એકદમ સર્વશ્રેષ્ઠ પ્રથમ નંબરે છે. એ પણ આપણા બધા માટે ગૌરવની વાત છે. તો હવે આ દિશામાં હજી અનુરોધ કરીશ કે જેટલા લોકો પણ પાત્રતા ધરાવે છે રસીકરણ માટે, એ બધા બીજા મનમાં કોઈ એમાં શંકા કુશંકા કે ડાઉટ રાખ્યા વગર આપણે રસીકરણ માટે બધા આગળ જઈએ એ બહુ જરૂરી છે. કરવાથી આપણને એક સુરક્ષા કવચ મળી રહેશે, જેથી કે આપણે પોતાની જાતને સુરક્ષિત રાખી શકીએ કોવિડ બીમારીથી બચવા માટે. જેમ આપનામાં વિદ્યાર્થીનું વિસ્મય છે, તેમ અધ્યાપકનું ઠરેલપણું પણ ખરું. લેક પાર્કમાં બાળકોને શીખવ્યું, DISCTમાં અધ્યાપન કાર્ય કર્યું અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં પણ વિઝિટિંગ ફેકલ્ટી રહ્યા. તો આ અનુભવ કેવો રહ્યો એક અધ્યાપક તરીકેનો? મને ખરેખર ટીચિંગ અથવા કોઈને પણ શીખવાડવા માટેનું અનુભવ બિલકુલ મારી પાસે પહેલે હતું નહીં. તો જ્યારે હાર્વર્ડમાં હું ભણવા ગઈ તો પહેલી વખત એવું બન્યું કે ક્વોન્ટિટેટિવ ટેકનિક્સ નું જે કોર્સ હતું એની અંદર જે વ્યક્તિ ટીચિંગ ફેલો તરીકે આવવાના હતા, કોઈ કારણસર છેલ્લી ઘડીએ એ નહોતા આવી શક્યા. એટલે ત્યાંના જે એક પ્રોફેસર હતા, એક પ્રોફેસર ડેબ્રા હ્યુઝ હેલેટ કરીને હતા, તો એ જોતા હતા બીજા કોણ છે કે જે આ કરી શકે, અને કોઈ કારણસર એમને મારી પસંદગી કરી. ઓફકોર્સ મારી પૂરી એમને ટેસ્ટ વગેરે કરીને ચેક કર્યું, અને એમાં ક્વોન્ટિટેટિવ ટેકનિક્સ એટલે ગણિત સાથેનું કનેક્શન હોય છે, પણ માત્ર ગણિત નહીં, પણ પેડગોજી ઓફ મેથેમેટિક્સ એટલે ગણિત સાથે એને કઈ રીતે તમે ભણાવો છો, આ બંનેનું એક સરસ સમન્વય હોય એવી વ્યક્તિ માટે એ પણ એ જોતા હતા. અને એમને જે શોધ મને મારામાં કદાચ એમને થોડું એ મળ્યું કે આ કરી શકશે અને મારા પર વિશ્વાસ મૂક્યું. મને યાદ છે કે એકદમ આ પહેલી વખત જિંદગીમાં ને પણ આખું એક પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલનું ક્લાસ એમને આ કોર્સ ભણાવવાનું હતું. અને ઘણી વખતે મને એ પણ અહેસાસ થાય છે કે જો કોઈ વસ્તુ તમારે ખૂબ સારી રીતે શીખવું હોય અને એના પર માસ્ટરી મેળવવું હોય તો કદાચ ટીચિંગ ઇઝ ધ બેસ્ટ વે ઓફ લર્નિંગ. એટલે તમે હજી એને ટીચ કરવાનું શરૂ કરો તો હજી તમારી માસ્ટરી એ વસ્તુ પર સારી થાય. એટલે રોજ સવારે આ ટીચિંગ દરમિયાન 4 વાગે સવારે ઉઠીને બધી લેસન માટેની બધી હું તૈયારી કરું અને ક્લાસમાં જઈને આ બધું ત્યાં બોર્ડ પર ગ્રીન બોર્ડ પર ચોક લઈને બધું શીખાડવું વગેરે. અને લોકોના જે બધા સ્ટુડન્ટ્સ હતા અલગ અલગ દેશોના, કેમ કે આ તો એક ઇન્ટરનેશનલ કોર્સ હતું એટલે અલગ અલગ દેશોના વિદ્યાર્થીઓ હોય, પણ જેમ જેમ આ કોન્સેપ્ટ શીખાડીએ એમના આંખ જાણે લાઇટ બલ્બ આમ સ્વિચ ઓન થતું હોય એ રીતે એમની આંખો જોઈએ તો ખબર પડે કે ના હવે એને આ વસ્તુ સમજ આવી ગઈ છે, એમને આ વસ્તુ સમજ આવી ગઈ છે. એટલે એનું જે આનંદ એ પ્રતિબિંબિત થાય અને ટીચર અહીંયા ઉભા રહીએ, આપણે કોઈ વસ્તુ સમજાવવાની કોશિશ કરીએ અને એમને ગ્રહણ થઈ જાય અને એમની આંખો જે વાત કહે એને જોઈને આપણને હજી આનંદ થાય. આ રીતે અનેક અનુભવ હતા. અને સાથે મને એ વર્ષે
ડીન્સ એક્સલન્સ એવોર્ડ્સ માટે મારું નામ નોમિનેટ પણ કરવામાં આવ્યું હતું. એટલે એ પણ મને ખૂબ આનંદ થયો એ વાતનું, કેમ કે ત્યાર સુધી ક્યારે મેં આમ ફોર્મલ ટીચિંગ નહોતું કર્યું. પણ હું માનું છું કે આપણા બધાની અંદર એક ટીચર કાં તો સુષુપ્ત હોય છે કે પછી જાગૃત હોય છે. કેમ કે નાનપણથી જ બાળકોને પણ જ્યારે આપણે પૂછીએ કે તમારે મોટા થઈને શું થવું છે, તો કદાચ 10માંથી 9 બાળકો એવું કહે કે મારે મોટા થઈને શિક્ષક બનવું છે. કેમ કે આ શિક્ષકનું જ કામ એઝ અ યંગ, પહેલા ધોરણમાં હોય, કેજીમાં હોય, બીજા ત્રીજા ધોરણમાં શિક્ષકની એટલી બધી બાળક ઉપર, એના માનસ ઉપર, એના વ્યક્તિત્વ ઉપર એને પ્રેરણા મળતું હોય છે. હું માનું છું આપણા બધા માટે આ એક ચાઇલ્ડહુડ ફેન્ટસી પણ રહ્યું હોય કે હું ટીચર બનું. અને પછી લાઈફમાં ઘણી વખતે તમારા બોર્ડ રૂમ્સમાં, કોર્પોરેટ ઓફિસીસમાં પણ, અને ઇવન આપણા ગવર્મેન્ટ ઓફિસીસના તમે જે મીટિંગ રૂમ્સ છે એમાં પણ ટુ સમ એક્સટેન્ટ એક ટીચરના ગુણ આપણે કોઈ પણ પ્રોફેશનમાં સક્સેસફુલ તમારે એક લીડર તરીકે રહેવું હોય તો હું માનું છું બહુ જરૂરી છે. કેમ કે તમારે એ વસ્તુઓ, કોઈ પણ તમારું વિઝન હોય, તમારા જે ધ્યેય હોય, આઉટકમ્સ હોય, તમારી ટીમ સાથે તમારે એઝ અ ટીચર એમને મોટિવેટ પણ કરવા પડે, એમને અમુક વસ્તુ સમજાવવા પડે, અને હેલ્પિંગ, જેને કહીએ હેન્ડ હોલ્ડિંગ કરવા પડે, મેન્ટરિંગ કરવું પડે. એટલે ઓલ ધીસ ઇઝ એન એસેન્શિયલ પાર્ટ ઓફ યોર પ્રોફેશનલ લાઈફ ટુ. એટલે તમે જે પણ કામ કરતા હોય એની અંદર પણ આ શિક્ષકત્વના ગુણ પણ ઘણી વખતે ખૂબ અગત્યના હોય છે અને જરૂરી પણ હોય છે. આપણે જ્યારે શરૂઆત કરી મેમ, ત્યારે આપણે સંગીત સાથેના આપણા સંબંધની વાતથી શરૂઆત કરી હતી. તો સંગીત સાથેનો આપનો જે સંબંધ છે એ બહુ જ નજીકનો સંબંધ રહ્યો છે. તો એ સંગીતે આપને શું આપ્યું, એવું હું આપને પૂછી શકું? ચોક્કસ. સંગીતે આઈ થિંક ઘણી વસ્તુ આપી છે. સૌથી પહેલા તો સંગીતમાં પણ ખૂબ આપણે રિયાઝ કરવું, બહુ જ એની ડિસિપ્લિન, શિસ્ત એની અંદર ખૂબ અગત્યનું હોય છે. એવું નથી કે મન ફાવે તે આપણે ગમે તે સુર કે તાલ વગરનું કંઈ ગાઈ શકીએ, એવું નથી હોતું. ઇવન જે મોટામાં મોટા જે સક્સેસફુલ ગાયકો છે, ભલે બોલિવૂડના ગાયકો કેમ ન હોય, ગાયિકાઓ કેમ ન હોય, પણ એ બધાએ કલાકોનું રિયાઝ કર્યું હોય, ત્યારે જઈને એક બહુ જગજીત સિંહ એક ગઝલનું એક લાઈન ગાય છે તો લાગે કે એટલું બધું આમ અનાયાસ રીતે, સહજ રીતે ગાય છે. પણ આ સહજતા પાછળ વર્ષોનું, કલાકોની મહેનત, રિયાઝ એમની હશે. એટલે આ સૌથી પહેલા આ બધા આર્ટ ફોર્મ્સ પણ આપણને એક ડિસિપ્લિન આપે છે. સાથે સાથે એ પણ એના લીધે કે લર્નિંગ, હંમેશા કંઈક નવું શીખતા રહેવું પડે તમારે. એ નહીં કે મને આ 5 ગીત આવડે છે આજ, પછી અલગ નવી ભાષાઓમાં કંઈ તમે શીખો અથવા કોઈ નવા રાગમાં. એટલે જે લર્નેબિલિટી છે તમારી, કોઈ શીખવા માટેની તમારી અંદર જે પોટેન્શિયલ છે એનું પણ વિકાસ થતું હોય છે. સાથે સાથે સંગીતમાં એક બીજું આપણે ધ્યાનથી સમજીએ તો જ્યારે ગાતા હોઈએ છીએ તો આપણું શ્વાસ બહાર આવતું હોય છે, બરાબર? એટલે આ પણ નાદોપાસના, હું માનું છું કે આ ખરેખર આ જે એક યોગનો નાદ યોગ જે કહીએ એ ખૂબ તમારા માઇન્ડફુલનેસ માટે. કેમ કે જ્યારે એક સુર પકડીને તમે ગાઓ તો બીજા બધા તમારા વિચારો લગભગ બંધ થઈ જતા હોય છે, કેમ કે તમે સુર સાથે ઓતપ્રોત થઈ જાઓ છો. એટલે આ જેને એકદમ હાઈએસ્ટ યોગીસ પણ એ કહે છે કે ચિત્ત શક્તિ નિરોધકમ યોગ, એટલે તમારું જે આખા જે થોટ્સ છે, જે તમને વેરવિખેર કરે, આમ તેમ બધી બાજુ લઈ જાય, એને એના ઉપર થોડુંક નિયંત્રણ કરીને ચેનલાઇઝ કરી. અને સંગીત એ જ વસ્તુ તમને એક બહુ જ સારી રીતે, એક એન્જોયેબલ રીતે સંગીત પણ એ જ વસ્તુ આપે છે. એટલે કદાચ તમે જે મુકામે એકદમ મહેનત કરીને એવરેસ્ટ પર ચડ્યા હોય, પણ સંગીત કદાચ તમને એક એરક્રાફ્ટમાં લઈને ત્યાં સુપર લેન્ડિંગ કરીને આપી દેતું હોય છે. તો હું માનું છું સંગીત ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અને એનાથી એક અભિવ્યક્તિ માટે પણ, બધા માટે. અને એમાં કેટલું સરસ ગાઉં છું એ બિલકુલ મતલબનું નથી. ઇટ ડઝન્ટ મેટર. આપણે બહુ આમાં કોઈ કોમ્પિટિશન નથી હોતું, પણ દરેક વ્યક્તિ પોતાની અંદર જેને ગાવાનું એનો એક અધિકાર છે, ને આપણે દરેક બાળકને, દરેક વ્યક્તિને ગાવા માટે જો પ્રેરિત કરી શકીએ, અને એ ગાય પોતાના માટે, જરૂરી નથી કે બીજા માટે કે અપ્લોઝ માટે ગાય, પણ એનાથી જે શાંતિ, આનંદ અને બધા ઘણા એના પોઝિટિવ હેલ્થ માટે પણ આ મ્યુઝિક થેરપી ઇટ ઇઝ સો ગુડ. એટલે આ બધા ફાયદા તો અનેક છે, અને હું માનું છું thoroughly I've enjoyed music in every way. આપણી વાત આગળ વધારીએ એ પહેલા જયંતિજી, આપના સ્વરમાં માણીએ ગુજરાતીના જાણીતા સર્જક ધ્રુવ ભટ્ટની આ યાદગાર રચના. ઓચિંતું કોઈ મને રસે વળે ગલી, ધીરે ધીરે
દરિયાનો હેમ કેમ છે આપણે તો કહીએ કે દરિયાસી મોજ માને ઉપરથી કુદરતની રહેમ છે ઓચિંતુ કોઈ બને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયાસી મોજ માને ઉપરથી કુદરતની રહેમ છે. મેમ, આપણે જ્યારે કોઈ પણ વાત કરતા હોઈએ આપણને હંમેશા સમયની એક ડિસિપ્લિનને આપણે માન આપવું પડે. આપ એક નવી જવાબદારી સ્વીકારવા જઈ રહ્યા છો. ગુજરાત સાથેના આપના સંસ્મરણો, આપણો સંબંધ આપને ઘણું બધું કદાચ શીખવી પણ ગયો હશે અને આપની પાસે ઘણા સંસ્મરણો પણ હશે. અમારા શ્રોતા મિત્રોને, ગુજરાતના પ્રજાજનને આપ કોઈ મેસેજ આપવાનું પસંદ કરશો? આઈ થિંક ઘણું બધું ગુજરાતમાં રહીને ઘણું બધું મને શીખવા પણ મળ્યું છે અને ઘણા ખૂબ ખૂબ સુંદર સંસ્મરણો પણ છે. ચેલેન્જીસ પણ હતા, પણ ઓવરઓલ ખૂબ મને એક પરિપૂર્ણતા સાથે હમણાં નેક્સ્ટ અસાઇનમેન્ટ માટે જઈ રહી છું અને પછી 3 વર્ષ પછી પાછું આજ મારું પેરેન્ટ કાર્ડર છે એટલે અહીંયા આવીશ હું. લોકોને મારે એટલું જ કહેવું છે કે આપણે લાઈફ ઇઝ બ્યુટીફુલ, જીવન એકદમ સુંદર છે. બસ આ સુંદરતાને બરકરાર રાખવા માટે આપણું પણ જે યોગદાન છે એકબીજા માટે અનુકંપા, સંવેદના સાથે અને જે પણ ઈમાનદારી સાથે આપણાથી જે વસ્તુઓ કામ ડિલિજન્ટલી સિન્સિયરલી આપણે બધા કરીએ તો હું માનું છું લાઈફ જે સુંદર છે, હજી પણ આપણું સમાજ, આપણું દેશ, આપણું પરિવાર, આપણા ઓફિસીસ એ બધા વધારે હજી સુંદર અને કાર્યક્ષમ, પ્રોડક્ટિવ બની શકશે અને એનાથી આપણે ખુશ પણ રહી શકશું. એટલે આનંદ બધાને પણ મળે એ દિશામાં, બધા સ્વસ્થ રહે, આનંદમય રહે એ દિશામાં આપણે બધા સાથે સજાગ રહીને એક પ્રયાસ કરીએ. એક્ઝેક્ટલી. આપને ખૂબ ખૂબ શુભેચ્છા. આપનો ખરા હૃદયથી આભાર. થેન્ક યુ વેરી મચ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.